હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મગ. તો એના માટે હું મગને ધોઈને લઈ લીધા છે. તો હવે એમાં તમે મીઠું નાખો તો તમે હમણાં નાખી શકો છો, ના નાખો એમના તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે એનું ઢાંકણ ઢાંકી આપણે 3 સીટી થાય ત્યાં સુધી આપણે મગને બાફી લઈશું. તો આપણે ઢાંકણ ઢાંકી લઈએ કુકરનું. મગ બફાય છે ત્યાં સુધી આપણે ડુંગળીને ઝીણી સમારી લઈએ. ડુંગળી ઝીણી સમારી લીધી છે. હવે ટામેટાને ઝીણું સમારી લઈએ. ટામેટાને ઝીણા સમારી લીધા છે. હવે લસણ અને લીલા મરચાંને આપણે ખાંડીમાં ખાંડી લઈશું. તમારે આદુ નાખવું હોય તો નાખી શકો છો. હું નથી નાખતી, હું સ્કીપ કરું છું. તો લસણ અને મરચાંને આ રીતે આપણે ખાંડી લઈશું. તો બધું આપણે ઝીણું સમારી લીધું છે. બફાઈ જાય પછી આપણે એનો વઘાર કરી લઈએ. તો મગ હવે આપણા બફાઈ ગયા છે. તો હવે એને વઘારી લઈએ. વઘાર કરવા માટે હું તેલ લઈ લીધું છે. તો એમાં આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરું નાખીશું. તમને રાઈ ભાવતી હોય તો તમે રાઈ પણ નાખી શકો છો. જીરું શેકાઈ જાય એટલે એમાં આપણે તજનો ટુકડો, સૂકું લાલ મરચું, હવે એમાં કઢી પત્તા નાખીશું. સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ડુંગળીને સાતળી લઈએ. ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે એમાં આપણે લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. લસણ અને મરચાંને પણ ગરમ મસાલો લસણ મરચાં પણ સતળાઈ ગયું છે. તો એમાં આપણે મસાલા નાખી દઈએ. લાલ મરચું પાવડર નાખીશું. હળદર, ધાણા જીરું પાવડર, મિક્સ કરી લઈએ. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી દઈશું. થોડું આપણે પાણી નાખીશું તો આપણો મસાલો બળી ના જાય. હવે ટામેટાને કૂક કરી લઈએ. બરાબર ચડી ગયા છે આપણા. એને આ રીતે ચમચાથી મેશ કરી લેવાના. હવે એમાં મગ નાખી દઈશું.
મોટો રસો રાખવો હોય તો